પછી સ્વામિનારાયણ ભગવાનની બીજી વાત બહુ સરસ, આ સભાના દર્શન કોઈના અંતકાળે યાદ આવે તેના પ્રારબ્ધ સર્વે નાશ થઈ જાય. આ જૈનમાં લોકો શું કહે, કર્મ ખપે એટલે કૈવલ્ય મુક્તિ મળી જાય. એમાં પ્રારબ્ધ બધા નાશ પામે એટલે છેલ્લો જન્મ. તો જો કેટલી આ સભાના દર્શન, ભગવાનના નહીં, આ સભાના દર્શન અંતકાળે યાદ આવે તેનો પ્રારબ્ધ સર્વે નાશ થઈ જાય. પછી મારા કે આ સભા આ સભા આખા બ્રહ્માંડમાં એ સભા નથી, આવું ધ્યાન નથી. આખા બ્રહ્માંડમાં આવું ધ્યાન નથી, એટલે આવું ફળ આપનાર કોઈ ધ્યાન નથી. પ્રારબ્ધ ટળીએ કયું ધ્યાન આવું કરે? પછી મારે કે અવતારો પણ આ સભાનું ધ્યાન કરે છે. પછી મારે કે અમે મુક્તો પણ આ સભાનું ધ્યાન કરીએ કેટલી. પછી મહારાજ કે આ હરિભક્તો મનુષ્ય દેવ કોઈ મનુષ્ય નથી. પછી આ ક્યાંથી મનુષ્ય હોય? આપણને કે હરિભક્તો મનુષ્ય દેવ કોઈ મનુષ્ય નથી. બોલો. પછી મારે કે આ તમને જે વાત કહી તો અમે જોઈએ એનો એ તલ માત્ર કહ્યું તમને. અમે જોઈએ એવું તો કહી શકતા જ નથી. આ હરિભક્તોનો કેટલો મહિમા તો તમે કહી શકતા, આટલું તમને કહ્યું કોઈ મનુષ્ય નથી. પણ વિમુખને તો તલ માત્ર પણ મેરું જેટલું લાગે. એટલે શું કરવું ભગવાનને? અને કેટલો બધો મહિમા છે, ક્યાંથી કે આપણને પાત્રતા જ નથી. હજી મારે ઉદ્ધવ જે આ ભક્ત હોય એ સત્યની બધી જ વાત્ય દીવ માને. લો બધી આ બધું જે કંઈ સામાન બધું કંઈ હોય બધું દિવ્ય જ પાને. એ તો ગોકુલ ને વૃંદાવનની મહિમા છે ને બધા, ત્યાં ઝાડ પાન પશુ પક્ષી બધું બધા દિવ્ય લખ્યા છે. તો અહીંયા એવું જ છે. આ એમના સંબંધ જે કંઈ બધું દિવ્ય છે તો પોતે દિવ્ય હોય એમાં શું નવાઈ થાય? એમના સંબંધે બધા દિવ્ય થતા હોય તો એમની તો ક્યાં વાત રહી? ભગવાનનો મોહ ના થાય તેવી રીતે ભગવાનના ભક્તમાં પણ મોહ ના થાય. કેવી વાત કરી! તો છે એમને કેટલી ભગવાનના ભક્તમાં મોહ ના થાય. બોલો. તો મહારાજ શું કહે છે કે ભગવાન ભક્તમાં મોહ ના થાય. એ ભ્રમરૂપ છે, દિવ્ય પ્રકાશે યુક્ત છે. હરિભક્તની વાત કરે તો જેના સંબંધે આપણે દિવ્ય થાય તો એમ એ નહીં હોય. કેવી વાત કરે! તો જો આપણે આ મોટા મોટું સાધન છે અને આનાથી તમને 24 કલાક બળ રહે. અખંડ પેલા લહેર ઝૂલતો જ હોય, આનંદ આનંદ થાય ને એ બધા દીવ મનાય. એમને દીવ મનાતા બીજા બધા દીવ મનાશે જ. અને જો આ બીજા દીવ નથી મનાતા આમાં દીવ માનવા ખોટ છે કંઈક. હા, આ રીતે લેવાનું ગ્રહણ કરવાનું. આપણે નારી ધનનો ત્યાગ કર્યો વાત કઠણ નથી. જો હવે પૂછો સંતોને. પણ મારા કે કદાચ કોઈ એવો નીકળે કે જેને નારી ધનનો ત્યાગ કર્યો કઠણ ન પડતું હોય, પછી હંમેશા કથા કીર્તન કરતો હોય, લો, અને ધ્યાન સ્મરણમાં મોરો ના પડે. આપણે તો ધ્યાન 2 મિનિટમાં સમાધિ. ધ્યાન કર બેસે મારા આમ થાય ને આપણે આમ ગબડીએ. પા તો મોરો ના પડે, અખંડ કડે ધાર. નારીધનનો ત્યાગ કરે કઠણ નથી. હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણ મોરો ના પડે, ધર્મ નિયમમાં ધડ રહે. હવે જો મુદ્દા આવે છે તો પણ સંત અને હરિજન મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી એના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. શોર્ટ સર્કિટ પતી ગઈ વાત. જેવા કેટલું અગત્યનું છે. આટલું બધું કોણ કરી શકે એમ છે? નારીધનનો ત્યાગ, પછી અખંડ કથા કીર્તન, ધ્યાન સ્મરણ મોરો ના પડે, ધર્મનિયમમાં દ્રઢ. પણ તો હરિભક્ત મનુષ્ય જોતો હોય ને તેના કોઈ સાધન મોક્ષના કામમાં ના આવે. બીજું બધું ફળ મળે, મોક્ષ ના મળે. તો પછી આમાં મનુભાવ તો શું દશા થાય? હરિભક્તોમાં શોર્ટ સર્કિટ થઈ જાય છે તો એમના તો શું થાય? તો અબજો વોલ્ટેજ છે, ભૂકા નીકળી જાય. એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું.
ભગવાનના ચરિત્રોને જે પરમ આવજો આ કેટલી સરસ વાત કહી. ભગવાનના ચરિત્રોને જે પરમ દિવ્ય જાણે છે, ભગવાન સંત આવી ગયા પ્રમુખ સ્વામીના, ભગવાનના ચરિત્રને જે પરમ દિવ્ય જાણે છે ને અંતરથી નિષ્કપટ છે, એવા સંતોને તથા નર નારી હરિભક્તોને અક્ષરરૂપ જાણવા, એકાંતિક જાણવા, મુક્ત જાણવા, આટલું જ. બીજા કોઈ ના બતાવે કે આમ ત્યાં વૈરાગ હોય ને આમ ને દિવ્ય જાણે છે, એમના બધા ચૈતન્ય દિવ્ય જાણે છે, પતી ગઈ. એ મુક્ત એકાંતિક અને અક્ષરરૂપ કેટલી બધી. તો જો આપણે જે થવાનું બધે સવાર બધી વાતો થઈ અક્ષરરૂપ થવાની તત્વજ્ઞાનની, પણ એ આ રીતે કરીએ તો થાય એમ છે, નહીં તો બધી વાતમાં જ રહે. અને હરિભક્તો એમને દીવ માનો, એમના સૌના બધું દીવ, પશુ પક્ષી, ઓલા દાદાખાની લીમડો, લોકો દંડવટ કરે, છાલ ઉતારે લઈ જાય ને પ્રદક્ષિણા કરે, તો આ એટલા લીમડા જેવાય નહીં, કેવું કહે. ભગવાનના સંબંધે જો આવું બધું થતું હોય તો ભગવાન તો દિવ્ય છે જ, આ સંત દિવ્ય છે જ. એટલે આ ગમે એમ કહીને આપણે આ ફિક્સ થઈ જવું જોઈએ. કોઈ ભગવાન કે ભગવાનના સંત હરિજનની ભાવથી સેવા કરે અને શ્રીહરિ તેને શ્રીહરિ ક્યારેય ભૂલતા નથી. જો ભગવાનનું તાન તો સર્વને સુખ્યા કરવાનું છે, ભગવાન બધાને સુખ્યા, પણ મનુષ્ય ભગવાન અને સંતને પોતાના જેવા જાણે છે, તેણે કહીને તે દુઃખ પામે છે, તેમાં લેશ સંદેહ નથી. આ તકલીફ ભગવાને તો બધાને પોતા જેવા બનાવી દેવા છે, દિવ્ય એકાંતિક બનાવી દેવા છે, બ્રહ્મરૂપ કરી દેવા છે, પણ આપણે મનુષ્ય ભાવ એમાં પરઠીએ એટલે બધી બાજી બગડી. એમને અખંડ સુખ્યા કરવા છે, પણ આપણે આપણી જાતે આપણી જારમાં આપણે ફસાઈએ છીએ. આવું થાય. એટલે ભસ્માસુર હતો ને, જેના પર હાથ મૂકે ને ભસ્મ થઈ જાય. એટલે આ તો ભારે વાત થઈ ગઈ. તો જેને વરદાન આપે, શિવજી એના માથે હાથ મૂકવાઈ ગયા. એટલે વરદાન આપનારને એટલે કે આ વરદાન તું જોતો ખરો, તારા માથે મૂક, સાચું છે ખોટું એ મૂક, ભસ્મ થઈ ગયું. આપણા મનુભાવ લાવીને આવું કરીએ આપણે. એટલે આ આટલું ધ્યાનમાં રાખો. એમાં જો કેટલી પદવીને કેટલું બધું પ્રાપ્તિને કેટલું બધું કહ્યું છે. આ દીવભાવ, એમાં દીવભાવ હોય એના માટે. અને મનુષ્યભાવ એકદમ ઊંધું છે, વિરોધ પક્ષ. મનુષ્યભાવ દીવભાવ એ બે છે. એટલે આપણે ભગવાન પ્રાર્થના કરીએ, બાપાને પ્રાર્થના કંઈક તમારે જ કરવાનું છે. અમે એ બુદ્ધિ આપો જો યોગી આપવા બોલ્યા, હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધ દ્વારા ગમે તો તેને માથાના મુકટ માનીએ. આવું બોલે, આવું એ જ કરવાના છે. પછી બીજી વાત યોગી આવે કે સાહેબ તમે તો કૈવલ્ય મૂર્તિ છો જ, તારા ભક્તોને કૈવલ્ય મૂર્તિ મનાય એ બુદ્ધિ આપજો. એટલે એમના દીવભાવ કર્યા પછી તારો ચાવી આ હરિભક્તોએ નીકળી ના જાય. એમાં દીવભાવ એ અહીંયા દીવભાવ રાખીએ તો અહીંયા પછી તો રહેવાનું જ છે. સહજાનંદ સ્વામી મહારાજની